पवित्र श्रावण माह का आज समापन हो रहा है, यानी कि आज श्रावण माह का आखिरी दिन है। तब शनिवार भी है और अमावस्या भी है, जिसके चलते हनुमान जी के मंदिरों में विशेष भीड़ देखी जा रही है। हरणी स्थित भीड़भंजन हनुमान जी मंदिर पर भी सुबह से ही भक्त बड़ी तादाद में हनुमान दादा के दर्शन के लिए उमड़ रहे हैं। तब मंदिर प्रशासन की ओर से हनुमान दादा की विशेष सजावट करवाई गई है और साथ ही मंदिर में सुबह से ही कई तरीके के धार्मिक आयोजन भी करवाए गए हैं और उसी के साथ भक्तों को श्रावण माह के समापन के मौके पर हनुमान दादा के दर्शन करने में कोई भी दिक्कत न हो, उसका खास ख्याल रखते हुए मंदिर प्रशासन की ओर से सारे इंतजाम करवाए गए हैं। મંદિરનો ઇતિહાસ તો ત્રેતાયુગથી છે। હનુમાનજી સ્વયંભૂ બિરાજમાન અને આ ભીડભંજન હનુમાનજી ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરેલા છે। હિરણ્યાક્ષ નામના દૈત્યને પોતાના પગ નીચે દબાવ્યો અને આ હિરણ્યાક્ષની નગરી હિરણ નગરી ગણાતી હતી, એ આજે અપભ્રંશ થઈને હરણી નામ થયું છે અને આનો મહિમા ખૂબ મોટો ગવાયો છે। સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે હનુમાનજી 3 સ્વરૂપે વાનર માનવ દેવી સ્વરૂપે બિરાજમાન છે અને આજે અમાવાસ પણ છે, શનિવાર પણ છે, એટલે આજે શનિદેવ અને હનુમાનજી બંનેનો સમન્વય થયો છે અને આજે દર્શનાર્થીઓ દર્શન કરીને કૃતાર્થ થયા છે અને હનુમાનજીને આજે ભગવાન રામનું કીર્તન કરતા દર્શવામાં આવ્યા છે। બીજું કે આપણા શાસ્ત્રના આધારે કે અમાવાસના દિવસે સ્નાન, નદીનું સ્નાન કરેલું અને દાન પુણ્ય કરેલું પણ વિશેષ મહત્ત્વ ગણાય છે। આજે વિશેષ કાર્યક્રમ સવારે આરતી બાદ હવે બપોરે 12 થી 2 સુંદરકાંડ થશે અને છેલ્લે રાત્રે 12 વાગે શયન आरती થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।